સમાચાર અમદાવાદથી ચંડોળા બાદ એએમસીની બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ શહેરના વધુ એક તળાવ પર મનપાની દબાણ હટાવ ઝુંબેશ ઈસનપુર તળાવ પરના કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવ ઝુંબેશ દ્વારા 918 પાકા મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે। 15થી વધુ જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની તૈનાતી છે। ઈસનપુર તળાવ પર પાછલા 50 વર્ષથી કરાયું હતું ગેરકાયદે દબાણ। બુલડોઝર ફરે તે પહેલા જ સ્વેચ્છાએ મકાન ખાલી કરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસમાં દબાણો હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદની એએમસીની આ સૌથી મોટી બીજી ડિમોલિશન ડ્રાઈવ છે। શહેરના વધુ એક તળાવ પર મનપાની દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા એક તળાવ પરના કાચા અને પાકા બંને મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવ ઝુંબેશ દ્વારા 918 પાકા મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે। 15થી વધુ જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની પણ અહીંયા તૈનાતી રાખવામાં આવી છે। ઈસનપુર તળાવ પર પાછલા 50 વર્ષથી કરાયું હતું ગેરકાયદેસર દબાણ। બુલડોઝર ફરે તે પહેલા જ સ્વેચ્છાએ મકાન ખાલી કરવાની શરૂઆત પણ થઈ ગઈ હતી। અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। પહેલા તો ચંડોળા તળાવ અને ત્યારબાદ ઈસનપુર પાસે આવેલા તળાવની આસપાસમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા છે તે પછી પાકા મકાનો હોય કે કાચા મકાનો તમામ પર બુલડોઝર વડે કાર્યવાહી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે ચંડોળા તળાવ બાદ ઈસનપુર વિસ્તારમાં તળાવની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। લગભગ કેટલા દિવસનો સમય લાગશે આ તમામ દબાણ હટાવવામાં? બિલકુલ, જે રીતે ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ છે તેને હવે ક્લિયર કરવાનો જે વારો આવી ચૂક્યો છે ને, હું મારી પાછળના આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ઈસનપુર તળાવ છે ત્યાં જે દબાણો થઈ ચૂક્યા હતા તેને અત્યારે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરી અને 900થી વધુ કાચા પાકા ગેરકાયદેસર મકાનો છે કે તેના દ્વારા આ તળાવ છે તે અડધું બૂરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આજ વહેલી સવારથી જ જે છે તેનું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ઈસનપુર તળાવના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં લોકોની અવરજવર બંધ કરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમ અને મેડિકલ ટીમને પણ છે તૈનાત રાખવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે તમામ જે નોટિસો છે અહીં રહેતા હતા દબાણો રાખીને જે રહેતા હતા તે તમામ લોકોને નોટિસો આપવામાં આવી હતી। જોકે ડિમોલેશન થાય તે પહેલાં જ મોટાભાગના લોકો છે તેમનું ગેરકાયદેસર બાંધકામ માંથી જે સામાન પોતાની ઘર વખરી છે તે લઈ અને અહીંથી નીકળી ચૂક્યા હતા। હવે જે આજથી વહેલી સવારથી આ કામગીરી શરૂ થઈ છે। 15થી વધુ જેસીબી છે તેના દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો અહીં કોર્પોરેશન, મેડિકલ ટીમ અને જે અન્ય પોલીસની ટીમો છે તે પણ બંદોબસ્ત ગઈકાલ બપોરથી જ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીં કાચા પાકા મકાનો છે તે દૂર કરવાની અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને 3થી 4 દિવસ જેટલો સમય લાગશે કે જ્યારે આ તમામ જે દબાણો છે દૂર થઈ જશે, કેમ કે તળાવની અંદર જે છે આ દબાણો થઈ ચૂક્યા હતા, તળાવને બૂરી દેવામાં આવ્યું હતું અને હવે આ જે તળાવ છે તેને ક્લિયર કરી ત્યારબાદ તેમની બ્યુટિફિકેશનની કામગીરી છે તે પણ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે। જી હરીન, સવાલ એ પણ થાય છે કે આ જે સમગ્ર વિસ્તાર છે એટલે કે ઈસનપુર તળાવની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આશરે કેટલા મકાનો ગેરકાયદેસર બાંધવામાં આવ્યા છે એવી પણ માહિતી છે। લગભગ 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી અહીંયા મકાનો બાંધવામાં આવ્યા હતા। બિલકુલ, છેલ્લા ઘણા સમયથી આખો વિસ્તાર છે કે ત્યાં ધીમે ધીમે બાંધકામો થતા ગયા। જે તળાવ છે, ઈસનપુર તળાવ છે તેમાં પૂરણ થતું ગયું, ભરતી કરતા ગયા અને ત્યારબાદ અહીં જે છે મકાનો બંધાતા ગયા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચંડોળા તળાવ હતું કે જે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા, ગેરકાયદેસર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હતી, પરંતુ ઈસનપુર તળાવ છે કે તેની બાજુમાં જ આવેલું છે। અહીં જે રીતે સ્થાનિક લોકો સૌથી વધુ રહે છે અને છૂટક મજૂરી સાથે જોડાયેલા લોકો છે અને ખાસ કરી અને તેમનો પણ સર્વે કરવામાં આવ્યો હતો કોર્પોરેશનની ટીમ દ્વારા। છેલ્લા ઘણા સમયથી
સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ તમામ જે અહીં રહેનારા લોકો છે તેમને નોટિસ આપવામાં આવી હતી, તેમને ઘર ખાલી કરવા માટે પણ જે છે તે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે અત્યારે આજથી ડિમોલેશન ચાલુ છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીં ધીમે ધીમે બાંધકામો થતા ગયા હતા, ગેરકાયદેસર બાંધકામો જેમ તળાવને બૂરતા હતા તેમાં ભરતી કરતા હતા અને ત્યારબાદ તેના ઉપર છે તે મકાન બનાવવામાં આવતા હતા। એટલે કે 900થી વધુ કાચા પાકા મકાનો છે કે જે અહીં વિસ્તારમાં આસપાસ તળાવને ફરતે છે તે બંધાઈ ચૂક્યા હતા। હવે તેમના ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વર્ષોથી જે રીતના અહીં બાંધકામ હતા, લોકો ધીમે ધીમે વસવાટ કરતા હતા અને ત્યારબાદ જ્યારે તળાવ છે તે મોટા ભાગનું તળાવ છે તે બૂરી દેવામાં આવ્યું હતું અને લોકોએ પોતાના કાચા પક્કા મકાન છે તે અહીં બાંધી લીધા હતા। જી બિલકુલ હરીન, અમારી સાથે જોડાયેલા રહેજો આપ। તો ચંડોળા પાર્ટ 2 કહી શકાય તેવી જ એક વધુ એક કાર્યવાહી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કરવામાં આવી રહી છે। જી હા, ચંડોળા તળાવની આસપાસ પણ ગેરકાયદેસર અનેક બાંધકામો બાંધવામાં આવ્યા હતા અને તેને હટાવવામાં આવ્યા હતા। ઘણા દિવસ સુધી આ કાર્યવાહી પણ ચાલી હતી અને તમામે તમામ ગેરકાયદેસર બાંધવામાં આવેલા પાકા અને કાચા બંને પ્રકારના મકાનો અને બાંધકામો તોડવામાં આવ્યા હતા અને ફરી એક વખત અમદાવાદમાં આવી જ કાર્યવાહી કરવામાં આવી છે। ઈસનપુર વિસ્તારમાં આવેલું એક તળાવ અને આ તળાવની આસપાસ અનેક ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો બાંધવામાં આવ્યા હતા। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામે તમામ દબાણો છે તે લગભગ 50 વર્ષ અથવા તો તેનાથી પણ જૂના છે અને આટલા વર્ષો જૂના દબાણો હટાવવામાં હવે આવી રહ્યા છે। ખૂબ જ મોટી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઈસનપુર વિસ્તારમાં તળાવ પરના કાચા પાકા મકાનો દૂર કરવાની આ કામગીરી કરવામાં આવી છે। દબાણ હટાવ ઝુંબેશ દ્વારા 918 જેટલા પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવશે। 15થી પણ વધારે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત। ચંડોળા તળાવ બાદ વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર છે, દાદાનું બુલડોઝર છે, તે ગેરકાયદે વસવાટ, ગેરકાયદે કબજાને દૂર કરવાનું કામ કરી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ઈસનપુરથી કે જ્યાં આગળ ઈસનપુર તળાવ અને તેની આસપાસ આવેલા અનઅધિકૃત બાંધકામો અને રહેણાંકને દૂર કરવાનું કામ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અંદાજિત 1200થી વધુ જે ગેરકાયદે પાકા મકાનો બાંધવામાં આવેલા છે તેને તોડવાની કામગીરી છે તે અત્યારે તંત્ર કરી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે વીજ કંપનીના કર્મચારીઓ છે તે અત્યારે જે વીજ પુરવઠો છે તે દૂર કરવાનું કામ કરી રહ્યા છે। ત્યારબાદ અંદાજિત 25થી વધુ જેસીબી અને મોટા હાઈટેક મશીનો દ્વારા આ તમામ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ બાદ એએમસીની આ સૌથી મોટી બીજી ડિમોલેશન ડ્રાઈવ છે। શહેરના વધુ એક તળાવ પર મનપાની દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા તળાવ પરના કાચા અને પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ હટાવ ઝુંબેશ દ્વારા 918 જેટલા તમામે તમામ પાકા અને કાચા મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે। 15થી પણ વધારે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની તૈનાતી છે। દબાણ હટાવીને આ જગ્યાને ખુલ્લી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે તળાવનું પુરાણ કરીને તેની ઉપર સતત દબાણો કરવામાં આવતા હતા અને આ વિસ્તાર સતત વધારવામાં આવતો હતો। ઈસનપુર તળાવ પર પાછલા 50 વર્ષથી અને 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને કાચા પાકા મકાનો અને બાંધકામો બાંધવામાં આવ્યા હતા। બુલડોઝર ફરે તે પહેલા જ સ્વેચ્છાએ લોકો મકાન ખાલીને સ્થળાંતર કરી રહ્યા છે। સરકારી જમીનો ઉપર વોટર બોડીઝ ઉપર દબાણ એ સરકાર અને તંત્રનો સૌથી મોટા માથાના દુખાવા સમાન હતું, પરંતુ પાછલા કેટલાય સમયથી દાદાનું બુલડોઝર છે તે આવી ગેરકાયદે સંપત્તિઓ પર ચાલી રહ્યું છે તેનું વધુ એક ઉદાહરણ છે તે આપ હવે સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે અમદાવાદના ઈસનપુર તળાવ ખાતે આવેલી જગ્યાના કે જ્યાં આગળ જે ઈસનપુર તળાવ અને તેની આસપાસ આવેલી લગભગ મોટી એવી જમીન ઉપર જે ગેરકાયદે બાંધકામો કરીને વસવાટ કરતા લોકો અને તેમના દ્વારા જે કેટલીક પ્રવૃત્તિઓ છે તે અહીંયા વધી હતી, પરંતુ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અંદાજિત 25થી વધુ હિટાચી મશીન, જેસીબી મશીન દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ
મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી સાથે તંત્ર છે તે અત્યારે ડિમોલિશનની કામગીરી કરી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે અમદાવાદના ઈસનપુર ખાતે આવેલો જે તળાવ છે એ તળાવની આસપાસ જે મોટી સંખ્યામાં જે ગેરકાયદે બાંધકામો થયા હતા, ગેરકાયદે દબાણ થયા હતા, તે તમામ કામગીરી અત્યારે જે ચોખ્ખી કરવાની કામ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એએમસી, પોલીસ અને ફાયર વિભાગ સહિતની જે ટીમો છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે। આ ઉપરાંત કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ એક ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે। આ તમામ બાબતોની સાથે સાથે ઈસનપુર તળાવની ઉપર અંદાજિત 1200થી વધુ ગેરકાયદે બાંધકામ જે કરવામાં આવ્યા હતા તેને તોડવાની કામગીરી અત્યારે તંત્ર કરી રહ્યું છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ ઈસનપુર વિસ્તારમાં પણ કંઈક આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એએમસી દ્વારા બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ યોજવામાં આવી છે। શહેરના વધુ એક તળાવ પર મનપાની દબાણ હટાવ ઝુંબેશ શરૂ થઈ છે। ઈસનપુર તળાવ પરના કાચા પાકા મકાનો અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવ ઝુંબેશ દ્વારા 918 જેટલા પાકા મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે। 15થી પણ વધારે જેસીબી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલાની પણ તૈનાતી અહીંયા ઉપસ્થિત છે। કોઈ પણ અઘટિત ઘટના ન બને તેને લઈને અગાઉથી જ પગલાં લેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। ઈસનપુર તળાવ પર પાછલા 50 વર્ષથી કરાયું હતું ગેરકાયદે દબાણ અને આ દબાણ 50 વર્ષ પછી દૂર કરવામાં આવી રહ્યું છે। એટલે આ ખૂબ જ મોટી ડ્રાઈવ છે અને ખૂબ જ સાવચેતીપૂર્વક આ ડ્રાઈવને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવશે। ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ છે તેમાં ગેરકાયદેસર જે બાંધકામો હતા તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કઈ પ્રમાણે કામગીરી થઈ રહી છે, ડીસી ઝોન 6 ભગીરથ ગઢવી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। સર, ચંડોળા બાદ ઈસનપુર તળાવ છે કે ત્યાં ગેરકાયદેસર બાંધકામો હતા તેને ક્લિયર કરવામાં આવી રહ્યા છે, કઈ પ્રમાણેની કામગીરી? આજરોજ જે અમદાવાદ શહેરના જે ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે ત્યાં જે વોટર બોડીમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા લાંબા સમયથી લોકો ગેરકાયદેસર રીતના રહી રહ્યા હતા, તેઓને ખાલી કરાવવા માટે અને આજે ડિમોલિશનની કામગીરી માટે એએમસી દ્વારા એક કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ સમગ્ર કામગીરીમાં પૂરતો બંદોબસ્ત આપેલો છે। લગભગ 900થી વધુ સ્ટ્રક્ચર્સ અને મકાનો છે, આ બધું અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને યોગ્ય બંદોબસ્ત હેઠળ આ કામગીરી અત્યારે ચાલુ છે। સર, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને શું તકેદારી રાખવામાં આવી છે? પોલીસ દ્વારા આખા વિસ્તારને કોર્ડન કરી અને લોકોને જાણ કરવામાં આવી છે કે બિનજરૂરી રીતના કોઈ પણ રીતના કોઈ હેરાનગતિ, કોઈ વચ્ચે કોઈ લો એન્ડ ઓર્ડર માટે કોઈ પડે નહીં। આ ઉપરાંત મેઇન વસ્તુ એ છે કે લોકોને અમે વારંવાર સમજાવીને અપીલ કરીને એ લોકોને જણાવેલું હતું, એટલે લોકોએ મોટાભાગના મકાનો ખાલી કરી દીધા છે અને અત્યારે જે ખાલી મકાનો છે એને તોડવાની કામગીરી ચાલુ છે। આ ઉપરાંત અમે પેટ્રોલિંગ કરેલું છે। છેલ્લા 2 દિવસથી ફ્લેગ માર્ચ વગેરે પણ થઈ હતી। જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે સતત અમે વાતચીતમાં પણ હતા, એટલે લોકોના સાથે સંકલનમાં પણ છે। સાથે સાથે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ બંદોબસ્ત રાખી અને પ્રોપર કામગીરી કરવામાં આવી રહેલ છે। બિલકુલ, જે રીતે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। એએમસી દ્વારા ઈસનપુર વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ યોજવામાં આવે છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે।